નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વિશે, એટલે કે વનરક્ષકની ભરતીના ફિઝિકલ કોલ લેટરની અને શારીરિક કસોટી વિશે, જે ગુજરાતના અલગ અલગ રીઝન વાઇઝ શરૂ થઈ ગયેલ છે, જે તમે ઓજસની સાઇટ ઉપરથી ચેક કરી શકો છો. જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી અમારી અન્ય કોઈ પણ વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, આ જાહેરાત અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં વનરક્ષક વિભાગ દ્વારા કુલ 823 જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી, જેની શારીરિક ક્ષમતા કસોટીની તારીખ અલગ અલગ જિલ્લા વાઇઝ અને રીઝન વાઇઝ જાહેર થઈ ગયેલ છે. એટલે કે કયા જિલ્લાના ઉમેદવારોએ કયા જિલ્લામાં શારીરિક કસોટી આપવાની રહેશે તેના વિશે પણ જોઈશું. વનરક્ષક પરીક્ષાના નિયમ પ્રમાણે ઉમેદવારે શારીરિક ક્ષમતા કસોટી પાસ કરવી જરૂરી છે. તો વાત કરીએ મિત્રો રીઝન વાઇઝ ફિઝિકલ ટેસ્ટ વિશે, તો સૌપ્રથમ ઉત્તર ગુજરાત રીઝનમાં સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા અને મહેસાણા વગેરે જિલ્લાઓમાં રહેતા ઉમેદવારોએ તારીખ 5/10/2024 થી 6/10/2024 સુધી સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી SRP પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાછળ, સેક્ટર 27, ગાંધીનગર જગ્યાએ ઉપસ્થિત રહેવું. હવે વાત કરીએ મધ્ય ગુજરાત રીઝન વિશે, જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ વગેરે જિલ્લાઓમાં રહેતા ઉમેદવારોએ તારીખ 5/10/2024 થી 7/10/2024 સુધી સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી SRP પરેડ ગ્રાઉન્ડ, SRP ગ્રુપ 5, પંચામૃત ડેરી પાસે, ગોધરા, લુણાવાડા જિલ્લા પંચમહાલે ઉપસ્થિતિ રહેવું. ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં સુરતને રીઝન આપવામાં આવ્યો છે, જેમાં ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત અને નર્મદા વગેરે જિલ્લાઓમાં રહેતા ઉમેદવારોએ તારીખ 5/10/2024 થી 7/10/2024 સુધી સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી SRP ગ્રાઉન્ડ, NH8ની પાસે, વાવ, તાલુકો કામરેજ, જિલ્લાએ સુરત મુકામે હાજર રહેવું. ત્યારબાદ સૌરાષ્ટ્ર રીઝન જોઈએ તો જૂનાગઢ, મોરબી, ભાવનગર, ગીર, સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ વગેરે જિલ્લાઓમાં રહેતા ઉમેદવારોએ તારીખ 5/10/2024 થી 8/10/2024 સુધી સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, બિલખા રોડ, જૂનાગઢ જગ્યાએ હાજર રહેવું. વનરક્ષક શારીરિક ક્ષમતા કસોટીના કોલ લેટર તારીખ 30/9/2024 શરૂ થઈ ગયેલ છે. જો કોઈ ઉમેદવાર ફિઝિકલ ટેસ્ટમાં હાજર નહીં હોય તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે. તો આ હતી કેટલીક માહિતી ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વિશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી અમારી અન્ય કોઈ પણ વિડીયો તમારા સુધી પહોંચી શકે.